તમે ઘણી વખત જોયું હોય છે કે જાદુગર ઊંધા પત્તાને કેવી રીતે ઓળખી જતા હોય છે। મિત્રો, આ બધા પત્તા ઊંધા છે, પણ હું એક નજર એના ઉપર નાખું ને એટલે મને ખ્યાલ આવી જાય છે કે આમાંથી આ પત્તું છે એ ક્યુ પત્તું છે, આ પત્તું છે એ ક્યુ છે। તો આ કેવી રીતે થાય? શું જાદુગરો પાસે કોઈ દેવી શક્તિ હોય છે? એનો જવાબ છે, કોઈની પાસે દેવી શક્તિ નથી હોતી। હકીકતમાં જાદુગર એક ખાસ પ્રકારના પત્તા નો ઉપયોગ જાદુ દેખાડવા માટે કરતા હોય છે। એની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। એટલે સૌથી પહેલા એ માહિતી આપું એ પહેલા તમને વિનંતી કે આ પ્રકારની રસપ્રદ જાણકારી તમને નિયમિત મળતી રહે એટલે આ સોશિયલ મીડિયા લાઈક, સબસ્ક્રાઇબ કે ફોલો કરી લેજો। મેજિશિયન જે ખાસ પ્રકારના પત્તા વાપરતા હોય છે તે એનું નામ છે માર્કડ પ્લેઇંગ કાર્ડ। અમેઝોન ઉપર તમે સર્ચ કરજો માર્કડ પ્લેઇંગ કાર્ડ, આસાનીથી મળી જશે। એ સિવાય કોઈ પણ સારી મેજિક શોપ હોય ત્યાંથી પણ તમને જાદુના પ્રયોગ માટે આ પ્રકારના પ્લેઇંગ કાર્ડ મળી જશે। આની ખાસિયત શું હોય છે? એમાં તમે જે આ પત્તા જોવો છો એની પાછળ તમને જે દેખાય છે સાઈડ, એ એકદમ નોર્મલ પ્રકારની જ હોય છે પહેલી નજરે જોતા, પણ એની અંદર એક ખાસ પ્રકારના કોડની ડિઝાઇન કરેલી હોય છે। એ અલગ અલગ પ્રકારની ડિઝાઇનો હોઈ શકે છે, એટલે હું એ ખાસ વર્ણન નથી કરતો જેથી વિડીયો લાંબો બની જાય। જ્યારે તમે પત્તા ખરીદો છો ત્યારે એની સાથે એક ટ્યુટોરિયલ માટેનું કાગળ અથવા તો વિડીયોનો સ્કેન કોડ આવતો હોય છે। એક ખાસ પ્રકારની ડિઝાઇન વાળા કોડ અહીંયા પાછળ એક પ્રકારના ડિઝાઇન વાળા બનાવેલા હોય છે। એ તમે સમજો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જાય કે ક્યાં આ પત્તું છે એ ક્યુ પત્તું છે।